અમદાવાદમાં હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે અને સીધા જ આક્ષેપો પોલીસ ઉપર થયા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વર્તન ચલાવી લેવામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીની સામે કેમ દાદાગીરી કરવામાં આવે છે। આખો મામલો શું છે, કેમ બબાલ થઈ હતી, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે। ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ઉપર અત્યારે હાલ લીડ મેળવી રહી છે। ઘણા બધા ઉમેદવારો ભાજપના જીતી પણ ગયા છે, ત્યારે હવે અમદાવાદમાંથી બબાલના દ્રશ્ય સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે, એમની આખી આ બબાલ થઈ છે અને આક્ષેપો એવા પણ મૂકવામાં આવ્યા છે કે અત્યારની માહિતી પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો ખેસ પહેરીને આવે છે તો ચલાવી લેવામાં આવે છે, પણ પોલીસ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે ખરાબ વર્તન કરે છે તેવા આક્ષેપ થયા છે। સૌથી પહેલા તો બબાલના દ્રશ્ય ઉપર નજર કરીને બાદ ભાજપના નેતાએ શું કહ્યું તે સાંભળીએ। कौन है? कौन खेला एक जन पूछा होता खरी पूछा तो खरी कौन है ये नहीं अरे कौन बेरी ना आयो एमने कीधું कांग्रेस हां राजभाई સૌપ્રથમ તો અહીંયા બધું બરાબર ચાલી રહ્યું હતું, તમામ લોકો સપોર્ટ કરી રહ્યા હતા। બહાર એક પોલીસ અધિકારી પીએસઆઈ લેવલના છે, અમે સ્ટેપલર, કેલ્ક્યુલેટર અને જે નોટપેડ હોય જેમાં આચારસંહિતાનો ભંગ ના લાગે એ બધી વસ્તુ અમે લઈને આવતા હતા। પોલીસ અધિકારીનું એવું કહેવું છે કે આચારસંહિતાનો ભંગ ગણાય। જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઉમેદવાર ખાલી ખેસ કરીને આવી શકે, બાકી બધા ના આવે। અમે આચારસંહિતાનો ભંગ કરેલ નથી। અમને ખાલી કહેવામાં આવ્યું કે થેલી કાઢી નાખો, ભાજપના ઉમેદવારો જો હારી જવાના છો અહીંયાથી નીકળો, અને ગાળાગાળી આપીને અસભ્ય ભર્યું વર્તન કર્યું। અમે તો બી એમને સપોર્ટ કરીને થેલી મૂકીને આવ્યા। અહીંયા આવ્યા પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાય લોકો જે ઉમેદવાર નથી એ લોકો ખેસ પહેરીને બી અંદર ફરે છે, અને અમે ચૂંટણી પંચના સભ્યો અને પોલીસ અધિકારીઓને જાણ કરી કે આ ચૂંટણી પંચને કહો કે ખેસ પહેરીને ના ફરાય છે, તો બી એ લોકો સપોર્ટ નથી કરી રહ્યા અને હોબાળો કરે છે અને એવું કહે છે કે તમારું અહીંયા કંઈ જ ના ચાલે, અમે જે કહીશું એ થશે। એટલે મારી વિનંતી છે કે પછી કાયદો હોય તો બધા માટે સરખો રાખવો જોઈએ। केस केस कौन है? कौन खेला एक जन पूछा होता खरी पूछा तो खरी कौन है ये नहीं अरे कौन बेरी ना आयो एमने कीधું हां राजभाई સૌપ્રથમ તો અહીંયા બધું બરાબર ચાલી રહ્યું હતું, તમામ લોકો સપોર્ટ કરી રહ્યા હતા। બહાર એક પોલીસ અધિકારી પીએસઆઈ લેવલના છે, અમે સ્ટેપલર, કેલ્ક્યુલેટર અને જે નોટપેડ હોય જેમાં આચારસંહિતાનો ભંગ ના લાગે એ બધી વસ્તુ અમે લઈને આવતા હતા। પોલીસ અધિકારીનું એવું કહેવું છે કે આચારસંહિતાનો ભંગ ગણાય। જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઉમેદવાર ખાલી ખેસ પહેરીને આવી શકે, બાકી બધા ના આવે। અમે આચારસંહિતાનો ભંગ કરેલ નથી। અમને ખાલી કહેવામાં આવ્યું કે થેલી કાઢી નાખો, ભાજપના ઉમેદવારો જો હારી જવાના છો અહીંયાથી નીકળો, અને ગાળાગાળી આપીને અસભ્ય ભર્યું વર્તન કર્યું। અમે તો બી એમને સપોર્ટ કરીને થેલી મૂકીને આવ્યા। અહીંયા આવ્યા પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાય લોકો જે ઉમેદવાર નથી એ લોકો ખેસ પહેરીને બી અંદર ફરે છે, અને અમે ચૂંટણી પંચના સભ્યો અને પોલીસ અધિકારીઓને જાણ કરી કે આ ચૂંટણી પંચને કહો કે ખેસ પહેરીને ના ફરાય છે, તો બી એ લોકો સપોર્ટ નથી કરી રહ્યા અને હોબાળો કરે છે અને એવું કહે છે કે તમારું અહીંયા કંઈ જ ના ચાલે, અમે જે કહીશું એ થશે। એટલે મારી વિનંતી છે કે પછી કાયદો હોય તો બધા માટે સરખો રાખવો જોઈએ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।